પાટણના સાંતલપુર તાલુકાના અનેક ગામો પીવાના પાણી જેવી સુવિધાની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે। હાલમાં મીડિયા અહેવાલો બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે। પાટણ જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાંતલપુરના 3 ગામોની મુલાકાત લીધી। સાંતલપુરના ફાગલી, વરણસોરી અને કિલાણા ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। સરકારનું ધ્યાન દોરતા જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્માએ તાત્કાલિક અભિયાન તરીકે ગામોની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ગ્રામજનોએ મંત્રી સમક્ષ નળજળ, રોડ લાઇટ અને શિક્ષણ જેવી આધારિત સુવિધાઓની રજૂઆત કરી હતી। મંત્રીએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, એસપી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મુલાકાત કરી તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપી હતી। એવી રીતે આજે પાટણ જિલ્લાના પ્રથમ ગામોની જે બોર્ડર ઉપરના ગામો છે એની બધાની મુલાકાત લીધી છે। ગરમીનો સમય હોય, ક્યાંક નાની મોટી પાણીની પણ સમસ્યા હશે। આ સિવાય બધા જ ગામની અંદર ગ્રામજનોને મળવાનું થયું, શુભેચ્છા મુલાકાત થઈ। ધારાસભ્યનું બજેટ હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા પંચાયતનું હોય કે માન્ય સંસદ, બધાના વિકાસના કામો થઈ રહ્યા છે। કેનાલ અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે। કેનાલમાં પાણી છોડવાનું બંધ છે। કેનાલ સાફ સફાઈ થશે ત્યારબાદ કેનાલમાં પાણી આવશે। નાની મોટી જે કંઈ બી સમસ્યાઓ હતી આજે આખી ટીમ દ્વારા કલેક્ટરશ્રી, એસપીશ્રી, ડીડીઓશ્રી, તમામ લોકોની ટીમ આખી અધિકારીની એ છેક ગામડા સુધી પહોંચી છે અને ગામના તમામ પ્રકારના અલગ અલગ પ્રશ્નો તે બધા